નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં ગુજરાતી સાહિત્યમાં ગુજરાતની સાહિત્ય સંસ્થાઓ વિશે જાણીશું, જે આપને આવનારી દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. જોઈએ. સૌપ્રથમ જોઈએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી વિશે, કે જે સ્વતંત્રતા બાદ ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાઈ. કે આ સંસ્થાની સ્થાપના 26 ડિસેમ્બર 1848માં થઈ. આ સંસ્થાના સ્થાપક એલેક્ઝાન્ડર ફાર્બસ હતા. આ સંસ્થા અમદાવાદમાં આવેલ છે. આ સંસ્થાનું મુખપત્રક કયું છે તો બુદ્ધિપ્રકાશ. બુદ્ધિપ્રકાશની શરૂઆત 1854થી થઈ. બુદ્ધિપ્રકાશ એ ગુજરાતનું સૌથી જૂનું સામાયિક છે. કે ગુજરાતનું સૌથી જૂનું સામાયિક કયું છે તો બુદ્ધિપ્રકાશ. આ સિવાય કે આ સંસ્થા દ્વારા વર્તમાન નામનું સાપ્તાહિક મુખપત્ર શરૂ કરવામાં આવ્યું હતું. કે ગુજરાતની પ્રથમ અને સૌથી જૂની સાહિત્ય સભા છે કે આ સંસ્થા છે, એટલે કે ગુજરાત વિદ્યાસભા એ ગુજરાતની પ્રથમ અને સૌથી જૂની સાહિત્ય સભા છે. આ સંસ્થા દ્વારા સ્થપાયેલી નેટિવ લાઇબ્રેરી એ હાલમાં હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખાય છે. કે સ્વતંત્રતા બાદ આ સંસ્થાને ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ગુજરાત સાહિત્ય સભા વિશે, કે સ્થાપના તો કે શરૂઆતમાં જ્યારે 1498માં સ્થાપના થઈ ત્યારે આ સંસ્થા સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન તરીકે ઓળખાતી. ત્યારબાદ 1904માં ગુજરાત સાહિત્ય સભા તરીકે ઓળખાઈ. આ સંસ્થાની સ્થાપના રણજીતરામ વાવાભાઈ મહેતાએ કરી હતી. ક્યાં આવેલી છે તો અમદાવાદમાં આવેલ છે. આ સંસ્થા દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે તો રણજીતરામ સુવર્ણચંદ્રક. કે દર 5 વર્ષે 1928થી આ પુરસ્કાર આપવામાં આવે છે. કે પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક કોને મળેલ તો ઝવેરચંદ મેઘાણીને 1928માં. આ સંસ્થાનો ઉદ્દેશ્ય શું છે તો ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો તેમજ બનતા પ્રયાસે લોકપ્રિય કરવાનો છે. ગુજરાત સાહિત્ય પરિષદ તો સ્થાપના 1905માં થઈ. સ્થાપક કોણ હતા તો રણજીતરામ વાવાભાઈ મહેતા. સ્થળ એટલે કે ક્યાં આવેલી છે તો અમદાવાદમાં આવેલ છે. આ સંસ્થાનું પ્રકાશન પરબ છે. પરિષદ પરથી પરબ યાદ રાખીશું. માસિક છે, 1906થી શરૂ કરવામાં આવ્યું. ભાષા વિમર્શ છે, ત્રિમાસિક. પ્રથમ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા તો ગોવર્ધન રામ ત્રિપાઠી હતા. પ્રેમાનંદ સાહિત્ય સભા તો આ સંસ્થાની સ્થાપના જ્યારે 1916માં થઈ ત્યારે વડોદરા સાહિત્ય સભા તરીકે ઓળખાતી. ત્યારબાદ 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભા તરીકે ઓળખાઈ. વડોદરામાં આવેલ છે. પુરસ્કાર દર 2 વર્ષે પ્રેમાનંદ ચંદ્રક આપવામાં આવે છે. પ્રથમ ચંદ્રક વિજેતા એટલે કોને મળેલ તો કવિ મરીજને 1983માં મળેલ. આ સંસ્થાના જાણીતા અંક પ્રેમાનંદ અંક તથા શામળ અંક છે. ગુજરાત સાહિત્ય અકાદમી આ સંસ્થાની સ્થાપના 1982માં થઈ. ગાંધીનગરમાં આવેલ છે. સંચાલક એટલે કે સંચાલન કોણ કરે છે તો ગુજરાત સરકાર કરે છે. પ્રકાશન શબ્દ સૃષ્ટિ છે. કે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન કયું છે તો શબ્દ સૃષ્ટિ. પ્રથમ પ્રમુખ મોહમ્મદ માંકડ હતા. હાલમાં વિષ્ણુ પંડ્યા છે. ત્યારબાદ આ સંસ્થા દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે તો ગૌરવ એવોર્ડ આપવામાં આવે છે. સૌપ્રથમ કોને મળેલ તો વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને. ત્યારબાદ 1983માં શરૂ કરવામાં આવેલ આ પુરસ્કારમાં 1 સાલ, સન્માનપત્ર અને 1 લાખ રૂપિયા રોકડા પુરસ્કાર સ્વરૂપે મળે છે. આ સિવાય 2016થી અકાદમી દ્વારા ગુજરાતી લેખકોને તેમના નોંધપાત્ર પ્રદાન માટે સાહિત્ય રત્ન પુરસ્કાર તથા હાસ્ય સાહિત્યમાં યોગદાન બદલ રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક આપવામાં આવે છે. કે આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડાઓમાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્ય પ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ ફાર્બસ ગુજરાતી સભા તો આ સંસ્થાની સ્થાપના 1854માં થઈ. મુંબઈમાં આવેલ છે. સ્થાપક તો ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ.
પ્રકાશન તો ફાર્બસ સભા ત્રિમાસિક છે। ભારતીય વિદ્યાભવન તો ક્યાં આવેલી છે? તો મુંબઈમાં। સ્થાપક તો કનૈયાલાલ માણેકલાલ મુનશી છે। સામાયિક તો નવનીત સમર્પણ છે। આ પણ યાદ રાખીશું કે વિદ્યાભવનનું કયું સામાયિક છે? તો નવનીત સમર્પણ। અંગ્રેજીમાં ભવંસ જર્નલ છે। ત્યારબાદ સાહિત્ય સંસદ મુંબઈમાં આવેલ છે। સ્થાપક તો આ સંસ્થાની સ્થાપના પણ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કરી છે। સૌપ્રથમ તેમના દ્વારા શરૂ કરેલ સંસ્થા છે। આ પણ યાદ રાખીશું કે કનૈયાલાલ મુનશી દ્વારા સૌપ્રથમ શરૂ કરેલ સંસ્થા કઈ? તો સાહિત્ય સંસદ। ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના 18 ઓક્ટોબર 1920માં કરી। સ્થાપક તો ગાંધીજી હતા। આ સંસ્થાનું સામાયિક આશ્રય પુરાતત્વે। ધ્યાન મંત્ર સા વિદ્યા યા વિમુક્તએ। પ્રથમ આવૃત્તિ સાર્થ જોડણી કોષ છે। 2005માં ગુજરાતી જોડણી કોષની પુરવણી પ્રકાશિત થઈ। આ સંસ્થાના પ્રથમ પ્રમુખ મહાત્મા ગાંધી હતા। હાલમાં ઈલાબેન ભટ્ટ છે। ત્યારબાદ જોઈએ નર્મદ સાહિત્ય સભા સ્થાપના તો કે જ્યારે 1923માં થઈ ત્યારે ગુજરાત સાહિત્ય મંડળ તરીકે ઓળખાતી। ત્યારબાદ 1939માં નર્મદ સાહિત્ય સભા તરીકે ઓળખાઈ। ક્યાં આવેલી છે? તો સુરતમાં આવેલ છે। પુરસ્કાર કે દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે। 1940થી નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે। ગુજરાત સંશોધન મંડળ ક્યાં આવેલી છે? તો મુંબઈમાં આવેલ છે। સ્થાપક તો પોપટલાલ શાહ હતા। ગુજરાતી ભાષાના વિકાસ માટે કાર્ય કરે છે। જ્ઞાન પ્રસારક સભા તો સ્થાપના તો એલ્ફિસ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ કરી। બુદ્ધિવર્ધક સભા સ્થાપના 1651માં થઈ। સ્થાપક તો નર્મદ અને તેના મિત્રો હતા। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને આવનારી દરેક પ્રકારની ભરતી પરીક્ષામાં ઉપયોગી બનશે। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।